ડાકોર વાળો આ છોકરાઓને સ્તુતિ કરાવે. ગામના લોકોએ સાહેબને કીધું કે આ સ્તુતિ મારી નાખે છે. 2 રૂપિયાનો પગાર વધારો સ્તુતિ કરાવી ગઈ. તમારો આવકારે નથી આપતો ને કાંઈ બોલતોય નથી ને તમે ગમણ તો જો સાહેબને. પણ સાહેબે કીધું મેં ગાયકવાડ સરકારનો શિક્ષણ વિભાગનો મોટો ઓફિસર છું. પંચાયતના સભ્યો આવી સ્તુતિ મેં ક્યાંય જોઈ નથી. ચૂપ. આખો ગણ જ આવો લાગે સાહેબનો કેમ. અને આ ડાકોર વાળાએ છોકરાઓની સામે માસ્તરના રૂપમાં સ્તુતિ ઉપાડી છે. ભાવનો રોગી ભાવનો ભોગી હું યોગી થઈને ભાવનો ભાવનો ભોગી યોગી થઈને શરણે રહેવું શરણે રહેવું મારે મરણે શરણે શરણે મરણે તારો तुझ काज दिल दरवाजो में तुझ काज दिल दरवाजो जे ખોલ્યો છે હવે નહીં વાસુ ઓ હે મારા મોટા સાહેબની આંખમાં પાણી આવી ગયા. ઓહો સતયુગની જાણે કોઈ પાઠશાળા ચાલતી હોય એવું દ્રશ્ય. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ડાકોર વાળો તો અંતર્યામી છે. એને આંખો ખોલી મનસુખના રૂપ. સાહેબ આપ આવી ગયા, મને ખબર નહીં, માફ કરજો, અવિવેક ક્ષમા કરજો. મારા આ વિદ્યાર્થીઓ સહિત ડાકોર વાળો માફી માંગે, ભૂલ થઈ, માફ કરજો. નહીં 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 માસ્તર, જરાય ગ્લાની ના અનુભવ. મેં આવી પ્રાર્થના, આવી સફાઈ, આવા વિદ્યાર્થીઓ જોયા નથી. ગામના આગેવાનો કે બસ પતી ગયું યાર, પૂરું થઈ ગયું. ડાકોરનો ફોટો લઈ અને સાહેબને બેસવાની વિનંતી કરી છે. હવે એક ગામનો જે સરપંચ હતો એ સાહેબના કાનમાં કહી ગયો કે ખાલી પ્રાર્થના જોઈને પ્રભાવિત થઈને નીકળી ન જાઓ. આ 90% ગામની વસ્તી કાંઈ ગાંડી નથી, ખોટી વિરોધ નથી કરતો. અને તમે આ કાંઈ ભણે છે છોકરાઓ કે નહીં, એ તો કાંઈક એને પૂછો, કૂટ પ્રશ્નો પૂછો. ખાલી પ્રાર્થના સાંભળીને 2 રૂપિયા વધારો કરીને ગયા.
અને આને કંઈક એવા પ્રશ્નો પૂછો. છોકરાઓનો તો એક ક્લાસ તો લો તમે. પેલા મોટા સાહેબને એમ થયું કે આના સંતોષ માટે હું એને પ્રશ્ન પૂછું. સાહેબ જે પ્રશ્ન પૂછે છોકરાઓ એનો જવાબ આપે છે. માસ્તર હારતો જાય છે. મોટો સાહેબ, હા, સુંદર જવાબ. જેનો છોકરો જવાબ આપે એના ઉપર એનો બાપ ખીચાય કે આટલો બધો ડાયો શું થશે, તારે શું આટલી બધું ભણતર ઉપડ્યું. હવે એના છોકરા જાય ક્યાં? હિરણ્યકશિપુ ખીજાતો જ તો ને સાહેબ. પણ પ્રહલાદે ભક્તિ મૂકી તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ અને સખ્યમ આત્મ નિવેદનમ. એક આદમીએ કીધું કે સાહેબ એને સીધા સાદા પ્રશ્નો તો અમને નથી આવડતા, એવા જ આ લોકોએ ગોખાવી રાખ્યું હોય અને આને કોકે કહી દીધું છે અમારામાંથી જ કોક ફૂટ્યો છે, એક અવતાર ખોટો સાબિત થયો છે. એને કઈ આવ્યો લાગે છે, નહીં તો આવે ક્યાંથી? તો ડાકોર જાય છે અને સાંજે જ આવે છે. પણ આ કોક ફૂટ્યું છે ગામમાંથી. સાહેબ સીધા સાદા પ્રશ્ન નહીં પૂછો. હવે આને થયું ગામ લોકોના સંતોષ ખાતર અને જે સવાલ પૂછે એનો જવાબ જે મળતો, એમાં પેલા શિક્ષણ અધિકારીનો આમ 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 ગર્વ ગળવા માંડ્યો હતો. આમ તો પલળી ગયો હતો, ભીનો થઈ ગયો હતો, આંખમાં આંસુ આવી ગયા હતા, રોમ રોમમાં પુલકિત ભાવ અને આંખોમાં આંસુ પડતા હતા. પણ થયું કે આના સંતોષ ખાતર અને થોડોક તો પાછો અહંકાર હોય ને અધિકારનો કે મારા આટલા સવાલોના જવાબ. હવે એણે સાહેબ બીજા ધોરણનું બાળક એને ઊભો કર્યો અને 7મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો કસોટીમાં. ગામના લોકો બહુ રાજી ગયા કે હવે પાકું જાય, હવે આવ્યું તારું. સાહેબ બાળકને પૂછે હવે આજે અવળી વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે. હવે કેટલો ગોટાળા વાળો આખો યુગનો ફેરફાર કરી નાખ્યો. કોણ હણાયો ને કોણ હણનારો બધું ફેરવી નાખ્યું. રાત દિવસ બધું જુદા અવતારોમાં આવ્યું બધું. સાહેબ બાળકને પૂછે આજે અવળી વાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત. હા, અને ગામના લોકો ખુશ થઈ ગયા. હવે બરાબર સાહેબ, તમારા જેવો કોઈ અધિકાર નહીં સાહેબ, આમ જ પૂછાય. આવા કુટ પ્રશ્નો હોવા જોઈએ. બીજા ધોરણનું બાળક વિચારવું. ડાકોર વાળો તો સમજે અંતર્યામી છે કે ફૂલ જેવું બાળક, એનું કોમળ હૃદય ધડકે છે અને આણે આવો પ્રશ્ન કર્યો. છોકરો આમ જ્યાં ઊભો તો થયો, ડાકોર વાળાએ આંખ મેળવી, બેટા નજીક ગયો. સાહેબ હું જરા બાળકને હિંમત આપું. હા માસ્તર જાઓ જાઓ. એ ગયા અને છોકરાના ખભા ઉપર હાથ મૂકીને કીધું બેટા જવાબ આપ. એ જ્યાં ડાકોરજી હેડ્યો ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુદય સાંગ પદક્રમોપનિષદય ગાયંત્યમ. વેદોની જડી છૂટવા માંડી સાહેબ. ગનપાઠ શરૂ થઈ ગયા વેદના. એવું બોલવા લાગ્યો. એનો બાપ હતો ઓલા અવતારમાં. અરે હા, પેલા તો ધાણી ફૂટ બોલે સાહેબ. શ્લોકો ગોખાવેલા છે. આ માસ્તરો બહુ હોશિયાર હોય, માસ્તર જાત બહુ ગણતરી વાળી હોય. આ બધું ગોખાવેલું છે. તમે પ્રશ્ન પૂછો એનો જવાબ નથી. આ તો યમ બ્રહ્મા ને બધું જુદું જુદું કાઢવાને ગોખેલું છે. હજી કહેશો તો બીજું આખું ગોપી ગીત ગાઈ નાખશે. હા, રામ રક્ષા સ્તોત્ર ગાય ને જેટલું આવડશે એટલું ગાઈ નાખશે. તમારો મૂળ પ્રશ્ન આને એમ થયું કે આને આવ્યો છું તો આને આ ગામના ને બધાને એક વખત શાંતિ થઈ અને પ્રશ્ન પૂછ્યો છે.
સાહેબ બાળકને પૂછે આજે અવળી વાર રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો. પણ ત્યાં તો આંખમાં તેજ આવી ગયું છોકરાને. ડાકર બોલું જ્યાં આઈડો આંખની આંખ મળી. હા, અને વિનમ્રતાથી માથું હલાવીને બીજા ધોરણનું બાળક શિક્ષણાધિકારી સાહેબને જવાબ આપે છે કે બાળક કહે ભૂલ્યા તમે. સાહેબ માફ કરજો, તમારી ભૂલ ન થાય, પણ થોડુંક કંઈક બાળક કહે ભૂલ્યા તમે. કૃષ્ણે માર્યો કહું, રામે તો વિનાશ કર્યો ઓલા રાવણ કુળનો. આંખમાં પાણીની ધાર થઈ ગઈ. શિક્ષક મને છોકરામ સર્વિસ બુક લાવો. ઓલા પતી ગયું સર્વિસ બુક. નાનો અધિકારી 2 રૂપિયા વધારી ગયો તો આ 5 થી ઓછો કરવાનો જ નથી. સર્વિસ બુક લીધી, રિમાર્ક્સ કર્યા. મનસુખરામ તમને ગમે કે ના આવે, હું તમને પ્રમોશન આપું છું. તમારે હવે એક શાળામાં ભણાવવાનું નથી, તમને આ જિલ્લાના નિરીક્ષકનું પદ આપું છું. બધી પ્રાઇમરી શાળામાં તમે વિઝિટ લો અને આવું વાતાવરણ. ગાયકવાડ સરકારનું તમે ગૌરવ છો. મારા અધિકારમાં આવે છે, હું 5 રૂપિયાનો પગાર વધારો કરું. અને સરકારને બધાના મોઢા ઢીલા થઈ ગયા છે. હાલો સાહેબ જમવા હાલો. સાહેબ કે જમશું તો ખરા જ નહીં યાર. તમારા ગામની શાળા જોઈ, તમારો શિક્ષક કેટલો સુંદર છે. મને તો આજ ભૂખ ઉઘડી છે. તારી તો ઉઘડે જ ને. અમારી મરી ગઈ અને હું કરવું. લઈ ગયા ઘરે.